શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગતગુરુ. દેશ વિદેશમાં રહેલા મારા મિત્રો, ભાઈઓ, બહેનો, સખાઓ, માતાઓ અને દીકરી સમાન મારી બહેનો, બધાને સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સ્વાગત છે. શ્રી ગુરુદેવ દત્ત. આપણે એક કહેવત તો સાંભળી જ હશે કે જે નોટબુકને બધા વિષય સંભાળવાની જવાબદારી મળી જાય તે લગભગ રફ બુક બની જાય છે. આપણે ભણતા હતા ત્યારે પણ એક રફ બુક રાખતા હતા સાહેબના કહેવાથી. ત્યાં આપણે ગણિતનું પણ કામ કરતા અને અંગ્રેજીનું પણ કામ કરતા અને બધા વિષયોની ત્યાં છેડછાડ કરતા, એને રફ બુક કહેતા. એવું જ તમારા મનનું છે. હજારો વિષયોમાં ડૂબેલું મન એ ડસ્ટબિન બની જાય છે. હજારો વિષયોમાં ડૂબેલું મન એ શું બની જાય છે? ડસ્ટબિન બની જાય છે. તમારા મનની પણ એક અલગ ઓળખાણ આપો, જેનાથી તમારું વ્યક્તિત્વ ખીલે. એને પણ એક વિષયમાં નિપુણતા આપો. હજારો રંગમાં રંગાઈને એ મન પણ પોતાની ઓળખાણ ભૂલી જાય છે. શ્રી રંગવદૂત મહારાજ કહેતા, તનરૂપી શરીરમાં મનરૂપી આંબો, તનરૂપી શરીરમાં મનરૂપી આંબો, આવું એક એમનું ભજન છે. તો તનરૂપી શરીરમાં મનરૂપી આંબો, એના પર હું કહું છું કે એનું સિંચન ભક્તિથી તનરૂપી શરીરમાં મનરૂપી આંબો, તો એ જે મનરૂપી આંબો છે એનું સિંચન ભક્તિથી અને સત્સંગથી એવી રીતે કરો. તનરૂપી શરીરમાં મનરૂપી આંબાનું સિંચન ભક્તિથી અને સત્સંગથી એવી રીતે કરો કે તેના ફળથી આ દેહરૂપી જે વાડી છે તે મહેકી ઉઠે. તેના ફળથી આ દેહરૂપી જે વાડી છે તે મહેકી ઉઠે. તો તનરૂપી શરીરમાં મનરૂપી આંબાનું એવું સિંચન કરો ભક્તિથી અને સત્સંગથી, તમારા ઉચ્ચ વિચારોથી એનું એવું સિંચન કરો કે તેના ફળથી આ દેહરૂપી વાડી મહેકી ઉઠે. અને એવા પવિત્ર વિચારોવાળા મનુષ્યની આંખો એનું દર્પણ છે. અને હજારો મનુષ્યની અંદર પણ એ વ્યક્તિ દીપી ઉઠે છે. એની પર્સનાલિટી અલગ જ તરી આવે છે. એ વ્યક્તિની આંખો જ્યારે સ્ત્રીઓ જોઈ છે ત્યારે એ પોતાને સુરક્ષા અનુભવે છે. સમજાયું? એવી વ્યક્તિનો એક શબ્દ સાંભળવા માટે પણ લોકો તરસી ઉઠે છે. એનું બોલેલું દરેક વાક્ય બ્રહ્મમય રહેતા સનાતન સત્ય બની રહે છે. કારણ કે એ એની અંતઃકરણની પછી ઉર્જાથી આખો જોડાઈ જાય છે. ગુરુ મહારાજે કહ્યું છે તેમ, શું મંત્ર શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, વાણી શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આત્મા શુદ્ધિ, દેહ શુદ્ધિ, આ બધું જ્યારે મનુષ્યની અંદર શુદ્ધ થઈ જાય છે અને મનરૂપી આંબો પણ જ્યારે ભક્તિ અને સત્સંગથી શુદ્ધ થઈ જાય છે તો એના ફળ રૂપે એ વ્યક્તિનું આખી પર્સનાલિટી દીપી ઉઠે છે. દૈદિત્યમાન એનું સ્વરૂપ દેખાય છે. અને એ વ્યક્તિ જ્યારે અંતઃકરણથી આટલો બધો શુદ્ધ થઈ જાય છે તો એનું વાક્ય બ્રહ્મમય થઈ જાય છે. અને ઘણીવાર એ વાક્ય તમે વેદ પુરાણની સાથે મેચ થઈ જાય છે. એ વ્યક્તિ વેદ પુરાણ ન સાંભળ્યા હોય ને કે ન વાંચ્યા હોય ને તો પણ એ જે બોલે તે વેદ વાક્ય બની જાય છે ને એના વાક્યને પ્રમાણિત કરે છે પરમાત્મા. એવી વ્યક્તિની સત્સંગ એટલે સંગત પણ સત્સંગ સમાન છે. એવી વ્યક્તિની સંગત પણ સત્સંગ સમાન છે.
સત્સંગ એટલે એવું નહીં કે જે મોટા મોટા પાંડાલોમાં જે બધું પ્રવચન કરવામાં આવે છે. શ્રી ગજાનંદ મહારાજ કહેતા કે અનુભવ વગરની વાત ક્યારેય કરવી નહીં. અને તમે વેદ પુરાણનું કથન પણ કરો ને તો એ જ વાક્યોનું તમારે પ્રમાણિક ઉચ્ચાર કરવા કે જેનો તમને અનુભવ હોય. એમ વક્તા તરીકે પણ જો તમને એ વેદની ઋચાઓનો અનુભવ ન હોય તો એનું ભાષાંતર કરીને સમજાવવાનો ક્યારેય પ્રયત્ન ન કરવો. કેમ કે અનુભવ છે જ્ઞાન બિલાય કરે એ ઋષિ પરંપરામાં છે એમ. અને અનુભવ સિદ્ધ વાક્ય જ્યારે કોઈ આધ્યાત્મિક માર્ગે વળેલી વ્યક્તિ ઉચ્ચારે છે ત્યારે એ સામેવાળી વ્યક્તિના મનમાં ઉતરી જાય છે. એના માટે ગુરુએ કેટલું સરસ કહ્યું, તનરૂપી શરીરમાં મનરૂપી આંબો. અને એ પંક્તિ ઉઠાવીને મેં એમાંથી તમને આ કીધું કે એ જો મનરૂપી આંબાને તમે સત્સંગથી અને ભક્તિથી એનું સિંચન કરો ને પછી એના જે ફળ આવે છે એ ફળથી આખું દેહ તમારો દીફી ઉઠે છે. તમે જે બોલો તે સામેવાળી વ્યક્તિના મનમાં ઉતરી જાય છે. કારણ કે તમે શુદ્ધતાનું અને પવિત્રતાનું પહેલાં તો ખુદ પર તમે અમલ કર્યો હોય છે, હે ને. શુભ સવારની સંજયની અવિજ મસ્તી જો તમે સત્સંગ રૂપે માણો તો દત્ત અહીં જ છે. અને જ્યાં દત્ત છે ત્યાં સત્ય છે. પછી એને તમે રામ કહો, અલ્લાહ કહો, ઈશ્વર કહો, બુદ્ધ કહો, શિવ કહો. જો મનરૂપી આંબો મહેકી ઉઠ્યો તમારો તો દેવત્વ અહીં જ છે. હું પોતે પણ મારું મનને શુદ્ધ રાખવા માટે કોઈ ટીવી સિરિયલ, કોઈ મૂવી કાંઈ નથી જોતો. ખાલી દિવસમાં એકવાર સમાચાર જોઉં છું કે દુનિયામાં શું ચાલે ને કઈ બાજુ ચાલે. ઇવન મારા ઘરે છાપું પણ નથી આવતું. કારણ કે સવારના છાપા પર મગજ પડે ને મગજ બગડે. સમાચાર સાંભળું છું તો બપોર પછી કે રાતે જ સાંભળું. તો સવારે પ્રાતઃકાળે ઉઠીને માળા કરો, ભજન કરો, સત્સંગ કરો, સત્સંગ સાંભળો. ખુદની સાથે સ્વાધ્યાય શું છે? સ્વાધ્યાય શબ્દ છે કે સ્વનું અધ્યયન પ્રથમ કરો તો તમને આગળ જતાં સ્વાધ્યાયનો અર્થ સમજાય. તમે સ્વયંનું અધ્યયન કર્યું હશે, તમારું ખુદનું અધ્યયન કર્યું હશે તો તમે કોઈ વિદ્યાર્થીને એનું સ્વનું અધ્યયન કેવી રીતના કરવું તે શીખવાડી શકશો. ગ્રંથો વાંચો, વેદ ઉપનિષદ વાંચો, જીવનમાં એકવાર જરૂર વાંચવા જોઈએ. પણ એનો અનુભવ નિત્ય તમારા જીવનમાં સ્વનો અધ્યયન કરીને કરવો જોઈએ. સમજા? હા, હવે સમજાય. ઘણા લોકો મને પૂછે છે, સર કે મારું આ ચક્ર ખોલ્યું છે, આ ચક્ર છે, આ હજુ બાકી છે. આ બધું ચક્રો ખોલવાનું ભગવાન પર છોડી દો. એને કોના કયા અને કેટલા ચક્ર ખોલવા છે ને કઈ ઊંચાઈ પર લઈ જવું છે એ તમારી ભક્તિ પર છે. તમે નરસિંહ મહેતાને જો, તુલસીદાસને જો, એ લોકોએ ભક્તિ કરી છે. અને ભક્તિ કરતાં પરમાત્માએ એના કયા કયા ચક્રો ક્યારે ખોલ્યા એની પોતાને પણ ખબર નથી હોતી. આપણું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિનું છે. ચક્રો પર ધ્યાન નહીં આપો. તમારી ભક્તિ સુરર હશે, સાચી હશે, તારામાં પરસ્પર દેવનો ભાવ હશે, તમે ભક્તિને પચાવી હશે, તમારામાં અહંકારની હશે, તમને ભજન કરતાં કરતાં તમારી આંખમાં આંસુ આવી જતા હશે, કોઈનું દુઃખ જોઈને તમારામાં કરુણા છલકાઈ જતી હશે, તમારું શુદ્ધ સાત્વિક જીવન હશે, તમારું ચરિત્ર સારું હશે, તો એ બધા ચક્રો એની મેરેજ ખુલશે. આત્માથી પરમાત્માનો માર્ગ એ બધા ચક્રો છે, બરાબર. કેમ કે જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે, બરાબર. પણ આત્માથી પરમાત્માનો માર્ગ આત્માને ત્યારે જ પ્રશિષ્ટ થાય છે કે જ્યારે તમારું મનરૂપી આંબો ભક્તિથી અને પવિત્રતાથી અને સત્સંગથી પવિત્ર થાય છે. તમારું હૃદય પવિત્ર થાય છે, તમારું મન પવિત્ર થાય. ગુરુદેવે કેટલું સરળ કીધું, મન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, બુદ્ધિ શુદ્ધિ, આત્મા શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, દેહ શુદ્ધિ. હે ને? દેહ શુદ્ધિ એટલે ચરિત્ર, સોચ અસોચનું પાલન કરવું. હે ને?
તો આ બધું કરશો અને નિત્ય ભગવાન પ્રત્યે તમારો ભક્તિ હશે, સમર્પણ ભાવ હશે, અને ભગવાનના દરેક વિશ્વમાં જેટલી એની કૃતિઓ છે, મનુષ્યોથી લઈને પશુ પંખી સુધી, એ દરેક પ્રત્યે તમારામાં પરસ્પર દેવોનો ભાવ હશે, સેવા ભાવ હશે, દરેક પ્રત્યે તમારામાં કરુણા હશે, પ્રેમ હશે, તો એ બધા ચક્રો એની મેરેજ ખુલશે. અને જેમ જેમ તમારી ભક્તિમાં તેજ આવતું જશે, ધાર આવતી જશે, તેમ એ ચક્રો એની મેરેજ ખુલશે. ચક્રો ભગવાન જ ખોલે છે. જેટલા પણ દાવા કરતા હોય ને બધા યોગવાળાને આ તેવાળા બધું બોગસ છે. ખાલી શારીરિક મહેનત કરવાથી બધા ચક્રો ખુલી જતે તો આ દુનિયામાં બધા જ ભગવાન થઈ જતે. એનો સંબંધ સીધો તમારી ભક્તિ અને પવિત્રતા સાથે છે. સમજા? ભક્તિ કરો, ભગવાન પ્રત્યે સમર્પણ કરો. એમ ઉપવાસ, ઘણા બધા ઉપવાસની વાત કરે છે. ઉપવાસનો આજે તમને અર્થ સમજાવો. ઉપવાસ, વાસ એટલે બેસવું. ઉપ એટલે કે ની પાસે બેસવું. કોની પાસે? તમે તમારા દેવસ્થાનમાં કે મંદિરમાં કે જ્યાં તમારી બંદગી કરતા હોય તે સ્થળ પર તમે બેઠેલા હોય, એની પાસે વાસ કરેલો હોય, તમે ત્યાં બેઠા હોય, તમારું ધ્યાન એના નામ સ્મરણમાં, એના ભક્તિમાં, એના ભજનમાં, એવું ચિત્ત તમારું તલ્લીન થઈ જાય, તમારો આત્મા, દેહ, ભૂખ તરસને ભૂલી જાય. હા, અને કલાક, 2 કલાક, 4 કલાક જેવી તમારી મસ્તી, તમે ભૂખ તરસને ભૂલી જાઓ. અને ભૂખ તરસ લાગે તો પણ તમને એની શું અસર નહીં લાગે, અને તમારું એનાથી ઉપર તમારો ચિત્ત ભગવાનમાં હોય, એના ભજનમાં હોય, એનું નામ સ્મરણમાં હોય. માળા મૂકવાનું મન ન થાય, પાણી પીવાનું ત્યારે મન ન થાય, ભોજન કરવાનું મન નહીં થાય. એવા જે 4-5 કલાક, 2 કલાક, 3 કલાક, 1 કલાક જે નીકળે છે તે જ ઉપવાસ છે. આખો દિવસ ભૂખા મરવું એ ઉપવાસ નથી. એ ખાલી તમારા શરીરને તમે શું કરો છો, એની સિસ્ટમને તમે બદલવાનો પ્રયત્ન કરો છો. શરીરને તમે આરામ આપો, તમારા આત્મદાન આપો છો. પણ ઉપવાસ એટલે પરમાત્માની પાસે બેસવું. અને પરમાત્માની પાસે બેસો એટલો સમય તમે ખાવા પીવાનું, ગામની પંચાયત, દુનિયાનું ટેન્શન, આ મારું, આ તારું બધું ભૂલી જાઓ ને એક તલ્લીન થઈ જાઓ. અને તે સમયે તમે ને તમારો ભગવાન જ હોય. તમે દેહ ભાન ભૂલી જાઓ. એવી તમારી ભક્તિ તે વખતે થાય. ભલે અડધો કલાક થાય, ભલે 20 મિનિટ થાય, ભલે 10 મિનિટ થાય, એ ઉપવાસ છે. એટલે આ સંજય બોરીવાલા ક્યારેય કોઈ ઉપવાસ કરતો નથી. વર્ષની 3 ઉપવાસ કરે: દેવ ઉઠી 11, દેવ સુતી 11, શિવરાત્રિ પહેલાની 11 અને શિવરાત્રિનો ઉપવાસ. એટલું પણ ગુરુ આજ્ઞાથી, બાકી કોઈ ઉપવાસ નહીં. ઉપવાસનો અર્થ જ ગુરુદેવે આટલો સરળ સમજાયો છે કે પરમાત્માની પાસે બેઠા હોય, તમારા ઈષ્ટદેવ પાસે બેઠા હોય, તમારી માતાજી પાસે બેઠા હોય, તમારી કુળદેવી પાસે બેઠા હોય, અને તમે એટલો સમય ખાવા પીવાનું પણ ભૂલી જાઓ, તમારા મોબાઈલને ભૂલી જાઓ, કોઈ ઘરનો બેલ મારે તો તમને નહીં સંભળાય, અને તમે એક તલ્લીન થઈ જાઓ, તેમના ભક્તિમાં ઉતરી જાઓ. તમારે આંખમાંથી આંસુ આવવા માંડે, તમને તે જગ્યા પછી ઉઠવાનું મન નહીં થાય, અને બસ તમે કેવળ ને કેવળ તમારા પરમાત્મા અને કુળદેવીમાં ખોવાઈ જાઓ. એટલો જે સમય છે ને ભાઈઓ, બહેનો, માતાઓ, એ જ ઉપવાસ છે. બાકીનું આ બધું તમે જે તોફાન કરો છો ને એ ખોટું છે. ગુરુ પાસે જે શીખું છું એ તમને શીખવું છું, એ જ મારું જીવન છે. અને ગજાનંદ મહારાજે શું કહેલું છે? જે શેગાંવમાં થઈ ગયા, મહારાષ્ટ્રમાં, ગજાનંદ મહારાજ, ગૂગલ પર સર્ચ કરજો, શેગાંવ ગજાનંદ મહારાજ. તિરુપતિ પછી આપણા દેશમાં સૌથી મોટું ધામ છે. ખાલી એકવાર સર્ચ કરજો. એ ગજાનંદ મહારાજ મારા ઈષ્ટદેવ છે. ને ગજાનંદ મહારાજે શું કહ્યું છે કે અનુભવ વગરની વાત કરવી નહીં. હું તમારી સાથે જેટલી પણ વાત કરું છું ને ભાઈઓ, બહેનો, માતાઓ, એ હું જે જીવન જીવી રહેલો છું તે જ વાત કરું છું. એટલે હું કોઈની બીજાની વાત સાંભળતો પણ નથી, એનું અનુકરણ પણ નથી. ગજાનંદ મહારાજનો સ્પષ્ટ આદેશ છે કે જે તમને અનુભવ છે એની જ વાત કરવો. અને શીખવનાર કોણ છે? પરમાત્મા. મારા ગુરુને જે મને શીખવવું છે એ મને અનુભવથી શીખવે છે, અને એ જ અનુભવ તમારી સાથે વહેંચું છું.
કારણ કે એને જ તો મને જવાબદારી સોંપી છે તમારા સુધી નિત્ય આવવાની અને તમને માણસ બનાવવાની. આ ધર્મ શું છે, આ સનાતન ધર્મ શું છે, ભક્તિ શું છે, એ માર્ગે લઈ જવાની. તો એમાંથી એ જે મને અનુભવ કરાવે છે એ જ હું શીખું છું અને એ જ તમારી સાથે વહેંચું છું. એક દિવસ પણ હું મારી પાસે કોઈ વસ્તુ રાખતો નથી. જે પ્રેરણા કરે તરત તમારી સાથે વહેંચી દઉં છું. તમને એમાંથી ઠીક લાગે એટલું ગ્રહણ કરું, બાકી તો ડસ્ટબિન આપણા ઘરમાં હોય છે એમાં નાખી દેવું, હે ને. તો સંજય બોરીવાલાના શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને પ્રણામ. વિના સંકોચ સત્સંગ કરો. મારો નંબર પણ મેં તમને આપ્યો છે 7405323000. કોઈ સંકોચ નહીં રાખવાનું. આપણે બધે એક પરિવાર જ છે. વસુદેવ કુટુંબકમના ભાવથી આપણે બધા એક પરિવાર છે. પરસ્પર દેવોના ભાવથી તમારી અંદર જે ભગવાન છે તે જ મારી અંદર ભગવાન છે. આપણે આત્મ સ્વરૂપે તો બધા ભાઈઓ બહેનો જ છે, બરાબર છે. ઉંમરના હિસાબે કોઈ મારી દીકરી છે અને કોઈ મારી માતા છે, બાકી આત્મ સ્વરૂપે આપણે બધા એક જ પરમાત્માના અંશ છે. એટલે જ પરમાત્માએ કહ્યું પરસ્પર દેવો ભવ. અને એ વસુદેવ કુટુંબકમનો ભાવ વિશ્વમાં પ્રજ્વલિત કરીએ. આપણે બધા દુનિયાના ભલે જૂના જૂના ખૂણાઓમાં હોય, આપણે એક થઈએ, આપણે એક સરખો સત્સંગ કરીએ અને એ સત્સંગનો ઉજાસ આપણે આખા વિશ્વમાં ફેલાવીએ અને માણસને માણસ બનાવીએ. બાકી પ્રલય જ્યારે ભગવાન જે કરવાનો એ કરશે, એના જે ઈશારા છે હું તમારી સાથે વહેંચું છું. સાવધ રહું, બરાબર ને. ભક્તિ કરવી, બાકી તો પાણીમાં વહી જતી કીડીને પણ એ પાંદડું ધરી રહી છે, સમજા. એટલે ચિંતા ન કરી, ડોન્ટ વરી, બી હેપી. ભગવાનનું ખૂબ ખૂબ ભજન કરો અને સ્વાધ્યાય એટલે કે સ્વનું અધ્યયન કરો. અને જેટલું સ્વનું અધ્યયન કરશો એટલું પછી દુનિયા સાથે તમે વહેંચતા જ જશો. તમારા અનુભવોને આધારે સ્વનું અધ્યયન કરો. હા, શુદ્ધ સાત્વિકતા અને ચરિત્રતા હશે તો જ ભગવાનના આ તમને અનુભવ કરાવવાના જે દ્વાર છે તે ખુલ્લા થશે. કેમ કે એ ચૈતન્ય શક્તિ તમારા શરીરમાં જ્યાં સુધી પવિત્રતા ન હશે ત્યાં સુધી એન્ટ્રી નથી થતી એની, સમજ્યા. ભલે તમે એનું એનું જ સ્વરૂપ છો, એની જ આત્માનું સ્વરૂપ છો, પણ એ ચૈતન્યની ચેતના તમારી અંદર ત્યાં સુધી પવિત્ર નથી થતી, એન્ટ્રી નથી કરતી, જ્યાં સુધી તમે શુદ્ધ સાત્વિક જીવન નથી જીવતા, જ્યાં સુધી તમારું ચરિત્ર તમે સાચવતા નથી. તમે પવિત્ર થઈ જાઓ તો એ ચૈતન્ય શક્તિ તમારી અંદર ઓટોમેટિક પ્રવેશ કરશે અને મારી જેમ તમે પણ દુનિયા સાથે તમારા વિચારો અને અનુભવો રજૂ કરી શકશો. માણસને માણસ બનાવવા માટે સક્ષમ બની શકશો. અને એ બધું કાર્ય એ જ કરે છે. એ રીતે અહંકાર રહિત જીવવું અને સારું થાય તો પરમાત્માએ કર્યું અને ખરાબ કર્યું તો સંજયે કર્યું, એ ભાવથી જીવવું. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.